પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ અભય તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 16મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 35થી 38મી કલમ સુધી. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યનો શુભ સમાચાર ફેલાવતા, બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડામાં ફરતા હતા. અને લોકોની પરિસ્થિતિ જોઈ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન, પરેશાન અને લાચાર પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, પ્રભુ ઈસુનું જીવન, પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ હેતુ આજના શુભ સંદેશમાં એકદમ ટૂંકમાં વર્ણન કરવામાં આવે છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર એટલા માટે આવ્યા, આખી માનવ જાતને મુક્ત કરવા માટે આવ્યા. આત્માઓને બચાવવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. એક માણસ સ્વર્ગમાં કે શાશ્વત જીવન પ્રાપ્ત કરે એટલા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. અને એના માટે જે જોઈએ આજનો શુભ સંદેશ બહુ અદ્ભુત રીતે બતાવે છે. પ્રભુ ઈસુ સભાગૃહોમાં ઉપદેશ આપતા, ગામડામાં, શહેરોમાં શુભ સંદેશ, ઈશ્વરના રાજ્યનો શુભ સમાચાર પ્રચાર કરતા હતા. હા ખ્રિસ્તમાં ભયતા બહેનો, શુભ સમાચાર, શુભ સંદેશ જ આપણને જીવન, શાશ્વત જીવન આપી શકે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ જે લોકો બીમાર હતા એ બધાને મટાડતા, રોગો મટાડતા, માંદગી અને રોગો મટાડતા હતા. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આમ તો બાઇબલમાંથી આપણે ખબર પડે છે, માથ્યુના ગ્રંથમાં 9મો અધ્યાય 32મી કલમમાં ઈસુ તેમના શિષ્યો સાથે બહાર જતા હતા. એવામાં એક મૂંગા અને અપદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અને ત્યાં પ્રભુ ઈસુ જ્યારે અપદૂતને કાઢી મૂકે છે, એ માણસ બોલી શકે છે. ઘણી વખત પાપના લીધે માણસ બીમાર હોય છે. પાપના લીધે માણસના જીવનમાં રોગ આવે છે. એટલે પ્રભુ ઈસુ આ બધા રોગો, બીમારી મટાડે છે, પણ એ માટે જોઈએ છે હૃદય પલટો જોઈએ છે. હૃદય પલટો એક જીવનની જરૂરિયાત છે. જ્યારે સ્નાનસ્કારક યોહાન એમને જાહેર મિનિસ્ટ્રી શરૂ કર્યું, હૃદય પલટો કરો. પ્રભુ ઈસુ પોતે જ્યારે શરૂ કર્યું, માથ્યુના ગ્રંથમાં 9મો 4થો અધ્યાયમાં 17મી કલમ, હૃદય પલટો કરો. હૃદય પલટો કર્યા વગર આપણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ એમ નહીં. જ્યારે પ્રભુ ઈસુ સભાગૃહમાં ગયા, ગામડામાં ગયા, મુવાડામાં ગયા અને બધે ગયા, અને ત્યાં લોકોની પરિસ્થિતિ જુએ છે. એમની પરિસ્થિતિ જોઈને પ્રભુ ઈસુને દયા આવે છે. ખ્રિસ્તમાં ભાઈ તમે ઇંગ્લિશમાં વર્ડ કમ્પેશન એટલે માત્ર દયા, એટલે જે સામાવાળાનું દુઃખ પોતે અનુભવ કરવું એ કમ્પેશન કહેવાય. કમ એટલે વિથ એટલે સાથે, પેશ્યો એટલે દુઃખ અનુભવ કરવો. જેવી રીતે જ્યારે બાળક બીમાર હોય, મા દુઃખી થાય છે, માના આંખોમાં આંસુ, એવી જ રીતે પ્રભુ ઈસુને એટલી બધી લાગણી હતી, એટલો બધો પ્રેમ હતો લોકોને જોઈને. લોકો ભરવાડ વિનાના હેરાન, પરેશાન ઘેટા જેવા હતા. પ્રભુ ઈસુ પોતે આંધળાઓને જોઈને એમને પર દયા આવી. પ્રભુ ઈસુને એમને દેખતા કરે છે. જ્યારે લોકો ભૂખ્યા હતા એમને જોઈને પ્રભુને દયા આવી, એમને ખવડાવે છે. જ્યારે કોઢિયા માણસ આવે છે એમને જોઈને પ્રભુને દયા આવે છે, એમને સાજા કરે છે. જે વિધવા એકનો એક દીકરોને ગુમાવ્યા ત્યારે એમને જોઈને પ્રભુને દયા આવે છે. એ દીકરો મરી ગયો તેમને ફરી જીવતા કરે છે. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા માનવજાત ઉપરના પ્રેમના લીધે.
આમ તો જૂના કરારમાં પણ આ મહાપ્રસ્થાન ગ્રંથમાં 3 અધ્યાયમાં 7મી કલમ આપણે જોવા મળે છે, મારા લોકો મિસર દેશમાં જે દુઃખ વેઠે છે એ મને ઘણું દુઃખ આપે છે એમ કરીને મિસરમાં મારા લોકોની દુર્દશા મેં જોઈ. બાઇબલના પહેલા પાનથી છેલ્લા પાન સુધી એ ઈશ્વર માનવજાત ઉપર કેટલી બધી દયા બતાવે છે, કેટલું બધું કમ્પેશન બતાવે છે. માનવજાતનું દુઃખ પ્રભુ ઈસુ પોતે અનુભવ કરતા હતા. હા કૃષ્ણ વાલા ભાઈ હતા બહેનો, એટલે આપણે પણ જેવી રીતે પ્રભુ ઈસુ એમને શિષ્ય પ્રભુ કહે છે કે છેલ્લે એક ચેલેન્જ, ફસલ ખરેખર મબલક છે. આ બધું કાર્ય કરવાનું હોય, ઈશ્વર રાજ્યનો સંદેશ પ્રચાર કરવાનો હોય, અને પ્રભુ પાસે જે અધિકાર હતો, જે પાવર હતો માંદાવાને સાજા કરવા, અને એ પાવર એમના શિષ્યો માટે પણ આપે છે. એટલે એમની સેવા માટે, દયાના કાર્ય કરવા માટે, અને સાથે સાથે જે અશુદ્ધ આત્માનું કાર્ય કરવા માટે બધા માટે માણસો જોઈએ. જ્યારે અશુદ્ધ આત્મા નીકળી જાય, આ મૂંગા માણસ બોલતો થયો. હા કૃષ્ણમાલા ભાઈ તબેનું એ દુઃખની વાત છે. આજે 2000 વર્ષ પછી પણ આપણે જાણીએ છીએ ખ્રિસ્તી ધર્મ માત્ર દુનિયામાં 33% કે 35%, 33% છે. 2000 વર્ષ આટલા બધા સેવકો, આટલું બધું આપણો ધાર્મિક કાર્યક્રમ, શુભ સમાચારનો પ્રચાર. એટલે આજે પણ પ્રભુ ઈસુ આપણે કહે છે કે ફસલ ખરેખર મબલક છે, કામ કરનારા થોડા છે. એટલે ફસલના માલિકને પ્રાર્થના કરો કે ફસલ લણવા માણસો મોકલે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આ ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવાનું માત્ર ધર્મગુરુઓનું કે સિસ્ટરોનું કામ નથી. આપણે દરેક જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે, આ દરેક કામ તમારું પણ છે, મારું પણ છે. એ કામ આપણે કરીએ જેથી કરી પ્રભુ જે હેતુ માટે આવ્યા, માનવ જાતને બચાવવા માટે, જીવન ભરપટ્ટે જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા. એ પ્રભુ મિશન, એક શબ્દ મિશન એટલે જે અચીવ કરવાનું હોય, જે પ્રાપ્ત કરવાનું હોય. ધર્મસભા ચર્ચ ઇઝ ઓલવેઝ અ મિશનરી ચર્ચ. હંમેશા એક મિશન સાથે છે, હજુ અચીવ કરવાનું છે, હજુ પ્રાપ્ત કરવાનું છે. એ હેતુ આપણને સમજાવે છે. આપણે પણ આપણા ધર્મસભા માટે, સેવકો માટે અને બધા ખ્રિસ્તી જે અનુયાયીઓ છે એમના માટે વિશે પ્રાર્થના કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના શુભ સંદેશ મને ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનું જે કમ્પેશન ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.